Good morning, students. How are you? Myself, Talon Vikas, the finest and easiest way to learn the concept of physics. આપણે આપણા લાસ્ટ લેક્ચરમાં બે વિદ્યુતભારો વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત બળ માટે આપણે જે કુલમ્બનો નિયમ શીખ્યો હતો એ કુલમ્બના નિયમનું આપણે સદિશ નિરૂપણ જોયું હતું કે આપણે કુલમ્બના નિયમને સદિશ સ્વરૂપે કેવી રીતે લખી શકીએ. હમણાં સુધી આપણે બે સ્થિત વિદ્યુતભારો વચ્ચે ઉદ્ભવતા વિદ્યુત બળની જ વાત કરી છે. આજે આપણે એમાં થોડીક એક્સ્ટ્રા માહિતી એડ કરીશું કે જ્યારે એક એવું તંત્ર હોય કે જેમાં એક કરતાં વધારે વિદ્યુતભારો હાજર હોય અને એ વિદ્યુતભારના તંત્રમાં આપેલ કોઈ એક વિદ્યુતભાર પાસે અથવા આપેલ કોઈ એક વિદ્યુતભાર પર ઉદ્ભવતું પરિણામી બળ શોધવું હોય તો આપણે સીધો કુલમ્બના નિયમનો ઉપયોગ કરીને શોધી શકતા નથી. તેથી આપણે એક નિયમ શીખવો અગત્યનો રહ્યો અને એ નિયમનું નામ છે સંપાતપણાનો સિદ્ધાંત, પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન. જ્યારે એક કરતાં વધારે વિદ્યુતભાર આપેલ એક વિદ્યુતભાર પર પોતાની અસર ઉપજાવતો હોય અને આપણે આપેલ એક વિદ્યુતભાર પર પરિણામી કેટલું વિદ્યુત બળ લાગતું છે, કુલ કેટલું વિદ્યુત બળ લાગતું છે એ શોધવું હોય તો આપણે સંપાતપણાનો સિદ્ધાંતનો ઉપયોગ કરીને શોધી શકીએ છીએ. ઓકે, ચાલો તો સંપાતપણાનો સિદ્ધાંત આપણને શું કહે છે જરા સમજી લો. n વિદ્યુતભારોના તંત્રમાં કોઈ પણ એક વિદ્યુતભાર પર ઉદ્ભવતું પરિણામી વિદ્યુત બળ બાકીના દરેક વિદ્યુતભારો વડે ઉદ્ભવતા સ્વતંત્ર વિદ્યુત બળોના સદિશ સરવાળા જેટલું હોય છે. શું કહેવા માંગે છે? ધારો કે આપણી પાસે એક એવું તંત્ર છે જેમાં n જેટલા વિદ્યુતભારો છે. હવે આપણને n એટલે ખબર નથી, ધારો કે 10 છે, ધારો કે 20 છે. ઓકે, અને કોઈ પણ એક વિદ્યુતભાર પર ઉદ્ભવતું પરિણામી વિદ્યુત બળ શોધવું છે તો સંપાતપણાનો સિદ્ધાંત આપણને શું કહે કે આપણે જે વિદ્યુતભાર પર વિદ્યુત બળ શોધવાનું છે એ વિદ્યુતભાર પર હવે એક જ નહીં પણ એક કરતાં વધારે વિદ્યુતભારો બળ લગાડે છે. તો આપણને ખબર કેવી રીતે પડશે કે આપણે જે વિદ્યુતભાર પર બળ શોધવાનું છે એ કુલ કેટલું બળ લાગશે બધા દ્વારા? તો આપણે સંપાતપણાના સિદ્ધાંત એવું કીધું કે આપણે જે વિદ્યુતભાર પર વિદ્યુતીય બળ શોધવાનું છે, ઓકે, જે પરિણામી વિદ્યુત બળ શોધવાનું છે એના માટે દરેક સ્વતંત્ર વિદ્યુતભાર કુલમ્બના નિયમ અનુસાર જે વિદ્યુત બળ લગાડે એ બધા વિદ્યુત બળનો શું કરીશું? આપણે સદિશ સરવાળો કરીશું. અને સદિશ સરવાળો કેવી રીતે કરવાનો એ આપણે 11th સાયન્સમાં ચેપ્ટર નંબર 4 મોશન ઇન અ પ્લેન, સમતલમાં ગતિમાં આપણે સદિશ સરવાળા માટેની 3 મેથડ શીખી ગયા છે. એક તો એડિશન બાય ટ્રાયેંગલ મેથડ, એટલે કે ત્રિકોણની રીત દ્વારા આપણે બે સદિશોને સરવાળો કરી શકીએ. બીજી હતી પેરેલેલોગ્રામ, એટલે કે ચતુષ્કોણની રીત. ઓકે, અને ત્રીજી હતી પોલિગન મેથડ. બરાબર, આપણે એક કરતાં વધારે સદિશોને જોડવાના હશે તો આપણે પોલિગન મેથડનો યુઝ કરીને જોડીશું. ઓકે, ચાલો હવે સમજો કે ખબર કેવી રીતે પડશે કે એક વિદ્યુતભાર પર ઘણા બધા વિદ્યુતભારો બળ લગાડે છે? તો ચાલો અહીંયા જોજો, ખાસ ધ્યાન રાખજો. જો અહીંયા આપણને એક ઉગમ બિંદુ આપ્યું છે. ઉગમ બિંદુઓ યામાક્સ પદ્ધતિ છે, x, y અને z. એ યામાક્સ પદ્ધતિના ઉગમ બિંદુથી એક q1 વિદ્યુતભાર છે એ r1 જેટલા અંતરે રહેલો છે. એક q2 વિદ્યુતભાર છે એ r2 જેટલા અંતરે રહેલો છે અને એક q3 વિદ્યુતભાર છે એ યામાક્સ પદ્ધતિના ઉગમ બિંદુથી r3 જેટલા અંતરે રહેલો છે. હવે વાતને સમજો. આપણે 11th સાયન્સમાં એક સદિશ શીખ્યા હતા અને એ સદિશનું નામ હતું સ્થાન સદિશ. કે આપણે કોઈ એક બિંદુથી બીજા બિંદુ સુધીનું જે સ્થાન દર્શાવતો સદિશ છે એને શું બોલીશું આપણે? સ્થાન સદિશ. તો અહીંયા આગળ જો q1 વિદ્યુતભારનો સ્થાન સદિશ યામાક્સ પદ્ધતિના ઉગમ બિંદુથી કેટલો થશે? r1
જેટલો થશે. ભાઈ યામાસ પદ્ધતિના ઉગમ બિંદુ O થી પહેલો વિદ્યુતભાર કેટલા અંતરાળનો છે? r1 અંતરાળનો છે. બીજો કેટલા અંતરાળનો છે? r2 અંતરે. ત્રીજો r3 અંતરે. અને આપણે જે કંઈ અંતર માપીશું વિથ રિસ્પેક્ટ ટુ કોની સાપેક્ષમાં માપીશું? આપણે બધા યામાસ પદ્ધતિના ઉગમ બિંદુથી, કેમ કે એ આપણું શું થઈ ગયું? રેફરન્સ પોઈન્ટ થઈ ગયું. બરાબર. ચાલો હવે સમજો આ ત્યાં. હવે અહીંયા મોસ્ટ આઈએમપી વાત આપી છે આપણે અહીંયા, અને મોસ્ટ આઈએમપી નોટ કર્યું છે. બરાબર. મોસ્ટ આઈએમપી નોટ કીધું છે ને, એને આપણે મગજમાં રાખવાનું. મોસ્ટ આઈએમપી નોટ શું કહે છે? સમજો કે ત્રીજા વિદ્યુતભારના આવવાથી બે વિદ્યુતભારો દ્વારા ઉદ્ભવતા વિદ્યુત બળના મૂલ્યમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. જોજો સમજો શું કહેવા માંગે છે. ધારો કે સમજી લઈએ આપણે લખીએ. ધારો કે એક Q1 વિદ્યુતભાર છે, બરાબર, અને એનાથી અમુક અંતરે એક Q2 વિદ્યુતભાર છે. હવે આપણે લાસ્ટ ટાઈમ કુલમ્બનો નિયમ સદિશ સ્વરૂપે જોયો હતો. એમાં આપણે વાત કરી હતી કે જો બંને વિદ્યુતભારો પ્લસ હશે તો બંને એકબીજા પર અપાકર્ષી બળ લગાડશે. સેમ એઝ બંને ઋણ હશે તો પણ એકબીજા પર અપાકર્ષી બળ લગાડશે. એક ધન અને એક ઋણ હશે તો બંને એકબીજા પર આકર્ષી પ્રકારનું બળ લગાડે. આપણે સરળતા ખાતર હમણાં એવું ધારી લઈએ કે ધારો કે બંને વિદ્યુતભારો કેવા છે? ધન વિદ્યુતભારો છે, એટલે બંને એકબીજા પર અપાકર્ષી પ્રકારનું બળ લગાડે છે. ચાલો હવે સમજો. આ પહેલા વાળા વિદ્યુતભાર બીજા વાળા વિદ્યુતભાર પર કઈ દિશામાં બળ લગાડે? એને એનાથી દૂર તરફ. ભાઈ આ વાળો અને શું કરશે? અપાકર્ષશે. એટલે કે ફોર્સ ઓન સેકન્ડ બાય ફર્સ્ટ. પહેલા દ્વારા બીજા પર લાગતું બળ. ચાલો તેવી રીતે આ વાળો અને શું કરશે? એ વાળો બી અપાકર્ષશે. ફોર્સ ઓન ફર્સ્ટ બાય સેકન્ડ. પહેલા દ્વારા બીજા દ્વારા પહેલા પર લાગતું વિદ્યુતીય બળ. ચાલો હવે સમજો. સંપાત પ્રમાણે આપણે મોસ્ટ આઈએમપી નોટ શું કહે છે કે ત્રીજા વિદ્યુતભારના આવવાથી બે વિદ્યુતભારો વચ્ચે ઉદ્ભવતા વિદ્યુત બળના મૂલ્યમાં કોઈ પ્રકારનો ફેરફાર થવાનો નથી. ધારી લો કે સ્ટાર્ટિંગમાં બે વિદ્યુતભારો Q1 અને Q2 એકબીજાથી r જેટલા અંતરે રહીને કઈક બળ લગાડતા છે, અને આ બંને વિદ્યુતભારો વચ્ચે હમણાં શૂન્યાવકાશ માધ્યમ હાજર છે એવું આપણે ધારી લઈએ. બરાબર. ચાલો કઈક બળ લગાડતા છે. ધારો કે અહીંયા આગળ ઢેન ઢેન કરીને એક નવા વિદ્યુતભાર Q3 ની એન્ટ્રી થાય. સમજો વાત ને, નવો હીરો આવી ગયો. હવે બે હીરો તો હતા Q1 અને Q2, એકબીજા પર અપાકર્ષી બળ લગાડતા હતા. ત્રીજાની એન્ટ્રી પડી Q3 વિદ્યુતભારની. તો મોસ્ટ આઈએમપી નોટ અનુસાર શું કહેવાય કે આ બંને એકબીજા પર જે બળ લગાડતા હતા ને એ બળના મૂલ્યમાં કોઈ ફેરફાર નથી થવાનો. એ બંને એટલા જ મૂલ્યનું બળ લગાવવાના છે. ઓકે. ત્રીજા વિદ્યુતભારના આવવાથી બે વિદ્યુતભારો વચ્ચે ઉદ્ભવતું જે વિદ્યુત બળ છે એના મૂલ્યમાં કોઈ પ્રકારનો ફેરફાર થવાનો નથી. ઓકે. પણ એની નીચે લાઈન લખી છે જોજો. પરંતુ ત્રીજા વિદ્યુતભારની અસરને કારણે કોઈ પણ એક વિદ્યુતભાર પર ઉદ્ભવતા પરિણામી વિદ્યુત બળના મૂલ્યમાં ફેરફાર થાય છે. સમજો આ Q3 વિદ્યુતભાર એન્ટર થયો ને તો આ બંને એકબીજા પર જે બળ લગાડતા હતા ને એટલું તો લગાડવાના છે. ઓકે. પણ હવે આ શું કહેવા માંગે? એવું કહેવા માંગે કે ધારો કે મારે Q1 વિદ્યુતભાર પર ઉદ્ભવતું પરિણામી બળ શોધવું હોય તો સમજો હવે શું થશે? આ Q2 તો બળ લગાડવાનો Q1 પર, પણ હવે તો Q3 ની બી એન્ટર થઈ ગઈ તો Q3 વિદ્યુતભાર પર Q1 પર બળ લગાડવાનો. ઓકે. એનો મતલબ કે હવે Q1 વિદ્યુતભાર પર ફક્ત એક જ વિદ્યુતભાર નહીં પણ બે વિદ્યુતભારો બળ લગાડવાના. એને કારણે Q1 વિદ્યુતભાર પર ઉદ્ભવતું જે પરિણામી બળ છે એના પર ઉદ્ભવતું જે કુલ બળ છે એ કુલ બળનું મૂલ્ય શું થવાનું છે? બદલાવાનું છે. પરંતુ આ બંને વિદ્યુતભારો વચ્ચેનું જે મૂલ્ય છે એ ત્રીજા વિદ્યુતભારના આવવાથી બદલાવાનું નથી. બરાબર. મોસ્ટ આઈએમપી વાત આપણને MCQ માં કેવું પૂછી શકાય. બરાબર. અને આને કન્સેપ્ટને ધ્યાનમાં રાખીને MCQ કે શોર્ટ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાઈ શકે. ચાલો હવે આપણે થિયરી પર ફોકસ કરીએ પાછા. આપણે જોઈ લીધું
કે યામાક્સ પદ્ધતિના ઉગમ બિંદુથી Q1 વિદ્યુતભાર R1 જેટલા સ્થાન સદિશ આવેલો છે, અથવા બોલી શકાય કે Q1 વિદ્યુતભારનો સ્થાન સદિશ R1 છે, Q2 વિદ્યુતભારનો સ્થાન સદિશ R2 છે, Q3 વિદ્યુતભારનો સ્થાન સદિશ R3 છે. એવા જો n નંબર ઓફ ચાર્જ હોય, એવા જો n જેટલા વિદ્યુતભાર હોય, તો n માં વિદ્યુતભારનો સ્થાન સદિશ with respect to origin of coordinate system, એનો મતલબ કે યામાક્સ પદ્ધતિના ઉગમ બિંદુથી n માં વિદ્યુતભારનો સ્થાન સદિશ આપણે Rn દ્વારા દર્શાવી શકીએ. ઓકે, ચાલો હવે સમજો. હવે આપણે ધારો કે Q1 વિદ્યુતભાર પર પરિણામી કુલ કેટલું વિદ્યુતબળ લાગે એ શોધવાની ટ્રાય કરીએ, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે Q1 વિદ્યુતભાર પર બે વિદ્યુતભારનું બળ લગાડવાનું. અહીંયા આગળ ત્રણ વિદ્યુતભારનું તંત્ર છે, Q1, Q2 અને Q3. આપણે Q1 વિદ્યુતભાર પર ઉદ્ભવતું પરિણામી વિદ્યુતબળ શોધવું હોય તો જુઓ કે આ Q1 વિદ્યુતભાર, તો એના પર હવે Q2 વિદ્યુતભાર બી વિદ્યુતીય બળ લગાડવાનો અને Q3 વિદ્યુતભાર બી વિદ્યુતીય બળ લગાડવાનો. એનો મતલબ કે Q1 વિદ્યુતભાર પર કુલ કેટલું, એનો મતલબ કે પરિણામી વિદ્યુતબળ કેટલું ઉદ્ભવશે એ આપણે શોધવાનું છે. ચાલો સમજો, જોઈએ. ધારો કે તંત્રના ઉગમ બિંદુ O થી વિદ્યુતભારો Q1, Q2, Q3 ના સ્થાન સદિશો અનુક્રમે એટલે Q1 નો સ્થાન સદિશ R1, Q2 નો R2, Q3 નો R3 છે. એવા જો n નંબર વિદ્યુતભારો હાજર હોય તો n માં વિદ્યુતભારનો સ્થાન સદિશ Rn દ્વારા દર્શાવીશું. ચાલો હવે સમજો. અહીં એક કરતા વિદ્યુતભાર પર એક કરતા વધારે વિદ્યુત બળ લાગે છે. હવે સમજો, ધારો કે મારે Q2 વિદ્યુતભાર પર પરિણામી બળ શોધવું હોય તો શું કરતે? આ Q2 પર Q1 વાળો પર બળ લગાડતે, Q3 વાળો પર બળ લગાડતે. ઓકે, પણ આપણે અહીંયા ફિગરમાં સૂત્ર આપેલું છે કે Q1 પર કુલ પરિણામી બળ કેટલું લાગતું છે, તો Q1 વિદ્યુતભાર પર Q2 વાળો બળ લગાડે છે, Q3 વાળો બળ લગાડે છે. સરળતા ખાતર ધારી લઈએ કે Q1, Q2 અને Q3 ત્રણેય હમણાં ધન વિદ્યુતભારો છે, તો આ Q1 વિદ્યુતભાર પર Q2 વાળો શું કરે? અપાકર્ષી બળ લગાડે. કઈ દિશામાં? બંનેને જોડતી રેખા પર દૂર તરફ અપાકર્ષી દિશામાં. એટલે લખી શકીએ force on first charge by second charge. યા તો ઊંધું વાંચો ગુજરાતીમાં, બીજા વિદ્યુતભાર દ્વારા પહેલા વિદ્યુતભાર પર ઉદ્ભવતું વિદ્યુત બળ, જેની દિશા આપણને ખબર પડી ગઈ આ છે. બીજી વાત કે આ જે Q1 વિદ્યુતભારનો સ્થાન સદિશ ઉગમ બિંદુથી R1 છે, બીજા વિદ્યુતભારનો સ્થાન સદિશ ઉગમ બિંદુથી R2 છે. પણ ભાઈ હવે શું થશે? બીજા વાળો પહેલા પર બળ લગાડવાનો, તો બીજાની સાપેક્ષમાં પહેલો ક્યાં છે એ જોવું પડે આપણે. તો બીજાની સાપેક્ષમાં બીજાની સાપેક્ષમાં પહેલાનો સ્થાન સદિશ આપણે શું કરવો પડે? શોધવો પડે. તો લખી શકીએ બીજાથી પહેલો કેટલા અંતરે છે? R12 જેટલા અંતરે છે. કેટલા અંતરે છે? R12 જેટલા અંતરે છે. ચાલો, તેવી રીતે Q3 વિદ્યુતભાર પર Q1 વિદ્યુતભાર પર બળ લગાડે છે. કઈ દિશામાં? એ બંનેને જોડતી રેખા પર દૂર તરફ. કેમ કે બંને શું છે? ધન વિદ્યુતભારો છે. તો Q3 વાળો Q1 ને જોડતી રેખા પર એનાથી હવે દૂર તરફ બળ લગાડે છે. સો ફોર્સ ઓન ફર્સ્ટ બાય થર્ડ અથવા બીજા દ્વારા પહેલા પર લાગતું વિદ્યુત બળ, એની દિશા પણ આપણને ખબર પડી ગઈ. ઓકે, ચાલો હવે સમજો કે મારે Q1 વિદ્યુતભાર પર ઉદ્ભવતું પરિણામી બળ કઈ રીતે શોધીશ? તો આપણે 11 સાયન્સમાં બે સદિશોનો સરવાળો કરવા માટેની ચતુષ્કોણની રીત જોઈ હતી, બરાબર? અને ચતુષ્કોણની રીત શું કહેતી હતી આપણને? કે આપણી પાસે એક સદિશ છે, એના જેવો જ એક સમાંતર સદિશ, સમજો આ એક સદિશ છે, એના જેવો જ સમાંતર સદિશ બીજા સદિશના માથા પર એવી રીતે મૂકો કે જેથી તમે જેને મૂક્યો છે
એની પૂંછડી તો જ થાય. જોજો સમજો. અને હું આના જેવો જ કાલ્પનિક સદિશને પૂંછડીને હું એવી રીતે મૂકું કે જેથી જેના પર મૂકું ને એટલે કે બીજો સદિશ એના હેડ પર, એના માથા પર જેને શિફ્ટ કરું છું, જેને મૂકું છું એની ટેલ, એની પૂંછડી જોડાય. ઓકે, ચાલો. તેવી રીતે બીજાને પણ એવી રીતે શિફ્ટ કરું છું અને પહેલા પર એવી રીતે મૂકું છું કે પહેલાના હેડ પર જેને મૂક્યો છે એનું ટેલ ટચ થાય. ઓકે, ચાલો. હવે મારે પરિણામી સદિશ કેવી રીતે દોરવાનો તો સમજો. બે સદિશોના ટેલથી, ટેલ એટલે પૂંછડીથી, અહીંયા જુઓ આ બંને સદિશોની પૂંછડી જોડાયેલી છે, તો બંને સદિશોની પૂંછડીથી બંને સદિશોના હેડ એટલે કે માથાને જોડતો શું કરીશ, એક સદિશ દોરીશ અને એ સદિશ આ બંને સદિશોનો પરિણામી સદિશ હશે. જો તો સમજો. આનો સદિશ શિફ્ટ કરીને અહીંયા મૂક્યો, આના જેવો સદિશ શિફ્ટ કરીને અહીંયા મૂક્યો. બંને સદિશોના ટેલથી, પૂંછડીથી હેડને જોડતો, માથાને જોડતો એક સદિશ દોર્યો. એ સદિશ આપણને કોનું મૂલ્ય આપે છે? વિદ્યુતભાર 1 પર ઉદ્ભવતું પરિણામી વિદ્યુતબળનું મૂલ્ય મળે છે આપણને. એટલે લખી શકીએ ફોર્સ, નેટ ફોર્સ ઓન ફર્સ્ટ ચાર્જ. એનો મતલબ કે પહેલા વિદ્યુતભાર પર ઉદ્ભવતું નેટ એટલે પરિણામી એટલે ચોખ્ખું એટલે ટોટલ કુલ કેટલું વિદ્યુતબળ લાગે છે આપણે શોધી શકીએ. ચાલો હવે સમજો. આપણે લાસ્ટ ટાઈમ બે વિદ્યુતભારો વચ્ચે ઉદ્ભવતું જે કુલંબ બળ હતું એનો જ આપણે સહારો લઈને અહીંયા આગળ ચાલીશું. ચાલો સમજો. Q1 વિદ્યુતભાર પર ઉદ્ભવતું પરિણામી વિદ્યુતબળ બરાબર એટલે કે F net on first charge. પહેલા વિદ્યુતભાર પર ઉદ્ભવતું પરિણામી બળ બરાબર. ચાલો કોણ લગાડે? બીજા વાળો પહેલા પર લગાડે, ત્રીજા વાળો પણ પહેલા પર લગાડે. તો force on first by second plus force on first by third. બીજા દ્વારા પહેલા પર લાગતું બળ વત્તા ત્રીજા દ્વારા પહેલા પર લાગતું બળ બંને લગાડે. ચાલો સદિશ સ્વરૂપે લખીએ તો આપણું કુલંબનો નિયમ શું કે બે વિદ્યુતભારો વચ્ચે ઉદ્ભવતું વિદ્યુતબળ તે બંને વિદ્યુતભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ચાલો એટલે આ બળનું મૂલ્ય કેટલું બનશે કે Q1 Q2 છેદમાં r નો વર્ગ. હવે r કયો અંતર લેવાનો? પહેલા પર બીજા વાળો લગાડે તો બીજાથી પહેલાનું અંતર કેટલું? r12 એનો વર્ગ. હવે અહીંયા આગળ બીજા વાળો પહેલા પર જે કંઈ બળ લગાડે છે એ બળ કઈક પ્રોપર દિશામાં છે, એની કોઈ ચોક્કસ દિશા છે. ચાલો તો એની કઈ ચોક્કસ દિશા કઈ હશે? તો જુઓ r12 એની દિશા દર્શાવવા માટે આપણે શું કહીએ? એકમ સદિશનો ઉપયોગ કર્યો. કઈ દિશામાં? r12 કેરેટ. તેવી રીતે ત્રીજા વાળો પણ પહેલા પર બળ લગાડે છે. સો k q1 q3 divided by r13 નો સ્ક્વેર into r13 cap. ચાલો so net force on first charge is equal to k q1 q2 બેક ઉતારો છેદમાં. હવે સમજો હું આને સોલ્વ કરું છું તો r12 તો 2 શું થઈ ગયું? ફાઇનલ એટલે કે અંતિમ, અને 1 શું થઈ ગયું? ઇનિશિયલ એટલે કે પ્રારંભિક. તો અંતિમ માઈનસ પ્રારંભિક કરવાનું હંમેશા યાદ રાખજો. અંતિમ માઈનસ પ્રારંભિક કરીશું તો અંતિમ શું થઈ ગયું? બીજું. તો r2 r1 આખાનો વર્ગ. ઓકે, ચાલો હવે આપણે એકમ સદિશને સોલ્વ કરીએ તો એકમ સદિશ બરાબર શું થાય? આપેલ સદિશ છેદમાં આપેલ સદિશનું મૂલ્ય. એટલે આપેલ સદિશ કયો થાય? r2 r1 અંતિમ માઈનસ પ્રારંભિક સદિશ અને એ સદિશનું મૂલ્ય એટલે માનાંકમાં મૂકવું. એટલે દિશા સાથે કોઈ લાગ્યા વળગે નહીં, બરાબર? ફક્ત મૂલ્યની જ વાત કરવાની છે. ચાલો તેવી રીતે આમાં પણ k q1 q3 divided by r અંતિમ માઈનસ પ્રારંભિક એટલે r3 r1 નો સ્ક્વેર. અને આપણે જ્યારે આ એકમ સદિશને સોલ્વ કરીશું તો સદિશ છેદમાં એનું મૂલ્ય અંતિમ માઈનસ પ્રારંભિક એટલે r3 r1
છેદમાં એનું મૂલ્ય એટલે કે મોડ્યુલસ ઓફ r3 r1. ચાલો હવે સમજો આપણો ગણિતનો નિયમ એવો કે આધાર સરખો તો ઘાતાંકોનો સરવાળો થાય. ભાઈ અહીંયા પણ માનાંકમાં બે ઘાત છે, અહીંયા પણ માનાંકમાં નથી ઘાત એટલે એક ઘાત હશે. તો 2 + 1 એટલે કેટલો ઘાત થઈ ગયો? 3 ઘાત. અને ઉપર સદિશ r2 - r1 તો m ના m. તેવી રીતે આમાં પણ લખી શકીએ કે q1 q3 છેદમાં r3 - r1 નો વર્ગ માનાંકમાં r3 - r1 નો એક ઘાત આધાર સરખો ઘાતાંકોનો સરવાળો 2 + 1 એટલે 3 અને સદિશ r3 - r1 m ના m. ઓકે ચાલો આ તો ક્યારે વાત થઈ? આ તો જ્યારે એક વિદ્યુતભાર પર 3 વિદ્યુતભારોના તંત્રમાં એક વિદ્યુતભાર પર 2 વિદ્યુતભારો કેટલું પરિણામી બળ લગાડે છે એ આપણે આ સૂત્ર દ્વારા શું કરીએ? શોધી શકીએ. આ આપણે શોધી કાઢ્યું આ સૂત્ર દ્વારા. ઓકે ચાલો હવે સમજો કે અહીંયા આગળ 3 જ વિદ્યુતભાર નહીં, ધારો કે બહુ બધા વિદ્યુતભારો હોય, ધારો કે n જેટલા વિદ્યુતભારો હોય, તો n વિદ્યુતભારોના તંત્રમાં આપેલ વિદ્યુતભાર પર ઉદ્ભવતું પરિણામી વિદ્યુતબળ કેવી રીતે શોધવાનું? તો એનું પણ આપણે સૂત્ર બનાવીએ. આના પરથી આપણું બ્રહ્માસ્ત્ર, બરાબર, આમાંથી આપણે સૂત્ર બનાવીશું. કેવી રીતે? તો જો તંત્રમાં સ્મોલ n જેટલા વિદ્યુતભારો હાજર હોય તો પહેલા વિદ્યુતભાર પર ઉદ્ભવતું પરિણામી વિદ્યુતબળ, સો વી કેન રાઇટ, આપણે લખી શકીએ અહીંયા આગળ F net on first charge, બરાબર, લખી શકીએ. ના લખો તો પણ વાંધો નહીં. F1 એટલે પહેલા વિદ્યુતભાર પર ઉદ્ભવતું બળ. પણ હવે અહીંયા આગળ તો n જેટલા વિદ્યુતભારો હાજર છે, તો બીજા વાળો વિદ્યુતભાર પણ પહેલા પર લગાડવાનો, ત્રીજો વિદ્યુતભાર પણ પહેલા પર લગાડવાનો, ચોથો વિદ્યુતભાર પણ લગાડવાનો. ધારો કે n બરાબર 10 વિદ્યુતભારો હોય તો 10મો વિદ્યુતભાર પણ પહેલા પર વિદ્યુતબળ લગાડવાનો. સો આપણે શું લખી શકીએ કે પહેલા વિદ્યુતભાર પર ઉદ્ભવતું પરિણામી વિદ્યુતબળ બરાબર બીજા દ્વારા પહેલા પર લાગતું બળ વત્તા ત્રીજા દ્વારા પહેલા પર લાગતું બળ વત્તા છેલ્લે સુધી સરવાળો કરતા જાવ ત્યાં સુધી n માં દ્વારા પહેલા પર લાગતું બળ. ધારો કે 10 જેટલા હોય તો આપણે શું લખી શકીએ? F12 F13 F14 F15 F16 F17 1F8 F18 F18 F19 ભાઈ 10માં છેલ્લો 10મો છે તો 10મો વિદ્યુતભાર શું કરશે? બળ લગાડશે. ઇન શોર્ટ પહેલા પર દરેક વિદ્યુતભારો દ્વારા ઉદ્ભવતું જે સ્વતંત્ર વિદ્યુતબળો છે એ બધાનો શું કરીશું આપણે? સદિશ સરવાળો. જો ઉપર જોઈ શકો છો તમે, સરવાળો તો કયો પણ કેવો? સદિશ સરવાળો. હવે અહીંયા આગળ આપણે જે પ્રોસિજર ફોલો કરીને એ જ પ્રોસિજર અહીંયા ફોલો કરીએ. ચલો સમજો કે પહેલા વાળો F12 છે n2 મૂકી દેવાનું, F q1 q2 છેદમાં r12 સ્ક્વેર r12 ની દિશામાં. ચાલો ત્રીજા વાળો શું કરશે? k q1 q3 છેદમાં r13 સ્ક્વેર r13 કેપ પ્લસ n માંની વાત કરીએ તો k q1 qn પહેલો અને n માં વચ્ચે બળ લાગે તો k q1 qn છેદમાં પહેલાથી n માનું અંતર, સો r1n નો સ્ક્વેર. કઈ દિશામાં? પહેલાને n માં સાથે જોડતી દિશામાં, સો r1n કેરેટ અથવા કેપ. ચાલો હવે તમને અહીંયા આગળથી શું કોમન દેખાય? જો મને અહીંયાથી કોમન દેખાય છે બધામાંથી, હું રાઉન્ડ કરી આપું છું. મને અહીંયાથી q1 કોમન દેખાય, k પણ કોમન દેખાય, અહીંયાથી મને k q1 કોમન દેખાય, અહીંયાથી પણ k q1 કોમન દેખાય. તો તમને જે કોમન દેખાય છે, જે સામાન્ય દેખાય છે, એને શું કરો? બહાર કાઢો. ચાલો અહીંથી મને દેખાય કોમન k q1, પણ k ની જગ્યાએ તો આપણે લખી શકીએ 1/4πε. અહીંયા આગળ માધ્યમ શૂન્યાવકાશ છે એટલે આપણે એપ્સિલોન નોટ લખીશું. સો k = 1/4πε q1 m ના m. ચાલો તો અહીંયા બાકી શું રહી ગયું? ઉપર રહી ગયું q2
છેદમાં રહી ગયું r12 નો સ્ક્વેર ઇન્ટુ r12 કેરેટ તો મૂકી દો ભાઈ જે બાકી રહી ગયું પ્લસ બીજામાં શું બાકી રહી ગયું q3 છેદમાં r13 નો સ્ક્વેર ઇન્ટુ r13 કેરેટ પ્લસ અપ ટુ પ્લસ છેલ્લામાં શું રહી ગયું qn ના છેદમાં r1n નો સ્ક્વેર ઇન્ટુ r1n કેરેટ ઓકે ચાલો હવે આવું બધું આ લખવું હોય ધારો કે 1000 જેટલા વિદ્યુતભારો હાજર હોય તો આપણે 1000 સુધી થોડી લખવાના છે આટલું બધું લાંબુ ટર્મ્સ એટલે શું કરીશું આ બધુંને ભેગું કરીને એક નાનું ફોર્મ્યુલા બનાવી દઈએ કે જે આપણને 1000 વિદ્યુતભારો હોય એને એના દ્વારા ઉદ્ભવતું જે પરિણામી વિદ્યુતબળ છે એને પણ આપણે નાના સાદા સૂત્રમાં દર્શાવી શકીએ તો જો અહીંયા force on first charge is equal to 1/4 pi epsilon naught ને એમને ઉતારી દીધા q1 ને પણ એમને ઉતારી દીધું હવે શું જો આ બધાનો શું કરીએ આપણે આ કૌંસ છે કૌંસ બ્રેકેટ એ બધાનો શું કરીએ સરવાળો કરીએ તો સરવાળો કરવા માટેની સાદી રીત શું લઈએ સિગ્મા ક્યાંથી ક્યાં સુધી i બરાબર 2 થી n સુધી 2 3 4 5 6 7 થી n સુધી ચાલો હવે આપણે q2 q3 qn લખ્યું ને એની જગ્યાએ સારી ભાષામાં શું લખી શકીએ જનરલ ફોર્મ qi લખી શકીએ છેદમાં r1i લખી શકીએ ઇન્ટુ r1i કેરેટ લખી શકીએ હવે હું કેમ લખવાનું ચલો સમજો જો ધારો કે હું i ની જગ્યાએ 2 લઈ લઉં સમજો મજાની વાત છે હું ધારો કે i ની જગ્યાએ 2 લખી દઉં તો અહીંયા q2 છેદમાં r1 i ની જગ્યાએ 2 એટલે r12 નો સ્ક્વેર ઇન્ટુ r12 કેરેટ થવાનું એટલે મતલબ કે આ આવી ગયું જો i બરાબર 3 લો તો q3 છેદમાં r13 નો સ્ક્વેર r12 કેરેટ એટલે કે આ ટર્મ આવી ગઈ અને જો હું i બરાબર n લઈ લઉં તો r1n નો સ્ક્વેર સોરી rqn છેદમાં r1n નો સ્ક્વેર ઇન્ટુ r1n કેરેટ એનો મતલબ કે આપણે આ આખી ટર્મને કોમ્પ્રેસ કરીને આવી નવી ટર્મ બનાવી શકીએ અને આ આપણું આ સૂત્ર શું આપે છે આપણને કે n વિદ્યુતભારોના તંત્રમાં સંપાતપણાના સિદ્ધાંત અનુસાર કોઈ એક વિદ્યુતભાર પર ઉદ્ભવતું પરિણામી વિદ્યુતબળનું સૂત્ર છે બરાબર ચાલો અહીંયા આપણે આપણો લેક્ચર પૂરો કરીએ છીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં આપણો જે નેક્સ્ટ લેક્ચર આવે છે ને એમાં આપણે વિદ્યુત જે બળ છે એ ગુરુત્વાકર્ષણ બળ સાથે કેવી રીતે સામ્યતા ધરાવે છે એમની વચ્ચે શું સરખાપણું છે એમની વચ્ચે શું તફાવત છે બરાબર બે વિદ્યુતભારોને અથવા બે પ્રોટોનને અથવા બે ઇલેક્ટ્રોનને એકબીજાથી સ્મોલ r જેટલા અંતરે મૂકી દઈએ તો એમની વચ્ચે ઉદ્ભવતું જે વિદ્યુત બળ છે એ તેમની વચ્ચે ઉદ્ભવતા ગુરુત્વાકર્ષણ બળ કરતાં આશરે કેટલા ગણું પ્રબળ હશે એની આપણે લાસ્ટ ટાઈમ નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગણતરી કરીશું થેન્ક યુ